નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતી વ્યાકરણનો ટોપિક છે જે સંયોજકો એનો પાર્ટ 2 છે. આ વિડીયોની અંદર આજે આપણે શીખીશું. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. ત્યારે આપણે છે એ સંયોજક એટલે શું અને એના પ્રકારો છે, 5 પ્રકારો વિશે માહિતી મેળવી હતી. આ વિડીયો આજે આપણે છે બાકીના સંયોજકના પ્રકાર અને છે એના વિશે આજે શીખીશું. તો સંયોજક એટલે શું? શોર્ટમાં આપણે જોયું કે બે વાક્યને જોડવાનું કાર્ય કરે એને સંયોજક કહેવાય છે. તો એના પ્રકારો સમુચ્ચયવાચક છે, વિરોધવાચક છે, પર્યાયવાચક, પરિમાણવાચક અને શરતવાચક. એના વિશે આપણે પાર્ટ 1 ની અંદર શીખી ગયા છીએ. એના પછીનો છે જે સંયોજકનો પ્રકાર છે અનુમાનવાચક. તો અનુમાનવાચક એટલે શું? તો કે અનુમાન રૂપે હકીકતનું કથન બે પ્રકારના સંયોજક છે એ વાક્યને જોડે છે, તો એને અનુમાન વાચક સંયોજક કહેવાય છે. બે કથન અને જે અનુમાન રૂપે જોડવામાં આવે તો તેને અનુમાનવાચક કહેવામાં આવે છે. એના સંયોજકો છે એથી, તેથી, માટે અને એટલે અનુમાનવાચકના સંયોજકો છે. કેટલાક ઉદાહરણો જોઈએ તો ઉદાહરણ તરીકે જોઈએ તો કે તે નસીબદાર છે એથી તેને સારી પત્ની મળે. આપણે અનુમાન કરી શકીએ કે નસીબદાર છે તેથી એને સારી પત્ની મળે. અનુમાન રૂપે જે આપણે વાક્ય છે એમાં રજૂઆત થઈ હોય હકીકતની તો એને અનુમાનવાચક કહેવાય છે. બીજું વાક્ય છે વરસાદ પડ્યો હશે માટે રસ્તા ભીના છે. આપણે અનુમાન કરીએ કે વરસાદ પડ્યો હશે એટલે રસ્તાઓ ભીના છે, અનુમાન થયું તો એને અનુમાનવાચક સંયોજક કહેવાય છે. વાક્યની અંદર છે કેવા પ્રકારનું છે તો કે અનુમાનવાચક. એના પછીનું છે દ્રષ્ટાંતવાચક સંયોજક. દ્રષ્ટાંતવાચક એટલે શું? તો કે દ્રષ્ટાંત એટલે દ્રષ્ટાંત અને હકીકતને જે જોડનાર સંયોજક છે એને દ્રષ્ટાંતવાચક સંયોજક કહેવાય છે. અને દ્રષ્ટાંતવાચક સંયોજક કે દ્રષ્ટાંત રૂપે રજૂ થયેલું હોય એને દ્રષ્ટાંતવાચક કહેવાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે ભગવાનની સાથે ભક્ત પણ પૂજાય છે, જેમ કે હનુમાનજી. તો આપણે દ્રષ્ટાંત આપેલું છે ભગવાનની સાથે છે ભક્ત પણ એનો પૂજાય છે, અને જેમ કે હનુમાન છે એ ભગવાન સાથે એને પૂજા કરવામાં આવે છે. બીજું છે જીવનમાં કેટલીક બાબતો છે એ ખૂબ ઉપયોગી નીવડે છે, સમયપત્રક. તો જીવનમાં સમયપત્રક છે ખૂબ જ ઉપયોગી છે. તો આ રીતે દ્રષ્ટાંત રજૂ થયેલું હોય તો એને દ્રષ્ટાંતવાચક સંયોજક કહેવાય છે. પછીનું આવે છે અવતરણવાચક સંયોજક. તો વિચાર કે ઉક્તિને રજૂ કરવા માટે વપરાતા સંયોજકને અવતરણવાચક સંયોજક કહે છે. જે વિચાર અને ઉક્તિ વાક્યની અંદર રજૂ થયેલા હોય તો તેને અવતરણવાચક કહેવામાં આવે છે સંયોજક. અને એના સંયોજકો છે કે વાક્ય સંયોજકથી જોડાયેલું હોય એ અવતરણવાચક સંયોજક કહેવાય. એના પછી એના કેટલાક ઉદાહરણો છે તો કે કવિ સુંદરમે કહ્યું છે કે હું માનવી માનવ થાઉં. તો ઘણું ઉક્તિ આપેલી છે કે સુંદરમે કહેલી છે સરસ મજાની ઉક્તિ કે હું માનવી માનવ થાઉં તો ઘણું. અને પંક્તિ છે એને અવતરણ ચિહ્નની અંદર મૂકેલી છે અને કે છે એનાથી વાક્ય જોડાયેલું છે. બીજું છે કે ઇન્દિરા ગાંધીએ કહ્યું છે કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. ઇન્દિરા ગાંધીએ કહ્યું છે કે છે સંયોજક દ્વારા એ વિચાર છે ને જોડવામાં આવેલું છે કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. એના પછીનો છેલ્લો પ્રકાર છે કારણવાચક સંયોજક. તો વાક્યમાં કારણ રજૂ થાય તેને કારણવાચક સંયોજક કહેવાય છે. જે વાક્યની અંદર કારણ રજૂ થયેલું હોય તો એને કારણવાચક સંયોજક કહેવાય છે. એના સંયોજકો છે કારણ કે અને કેમ કે થી જે વાક્ય જોડાયેલું હોય એ કારણવાચક સંયોજક હોય છે. જોઈએ તો આ પાણી હું નહીં પીવું કેમ કે તે ગંદુ છે. આ પાણી છે હું નહીં પીવું કેમ કે એ ગંદુ છે. તો પાણી ગંદુ છે એનું કારણ છે. પાણી નહીં પીવું શા માટે? તો કે પાણી ગંદુ છે એનું કારણ થયું. બીજું છે કે ઠંડી લાગે છે કારણ કે વરસાદ પડ્યો છે. ઠંડી લાગે છે શાને કારણે લાગે છે? તો કે વરસાદ પડ્યો એટલે એમાં કારણ છે. કારણવાચક સંયોજક કહેવાય છે. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે સંયોજક વિશે અને સંયોજકના પ્રકારો વિશે વિસ્તારથી આપણે શીખ્યા છીએ. જો તમને આ વિડીયો પસંદ તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.